ભારતીય જનતા પાર્ટીના ભૂતપૂર્વ સાંસદ અને ડબ્લ્યુએફઆઈના ભૂતપૂર્વ પ્રમુખ બ્રિજભૂષણ શરણસિંહે વન નેશન વન ઇલેક્શન પર નિવેદન આપ્યું હતું, જેમાં તેમણે જણાવ્યું હતું કે આઝાદી પછી દેશમાં એક સાથે ચૂંટણી યોજાઈ હતી, પરંતુ બાદમાં તેને હટાવી દેવામાં આવી હતી. તેમણે એમ પણ કહ્યું કે કોંગ્રેસે કલમ 356નો સૌથી વધુ દુરુપયોગ કર્યો અને ઘણી ચૂંટાયેલી સરકાર તોડી પાડવામાં આવી. બ્રિજભૂષણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્ર સરકારના નિર્ણયનું સમર્થન કરતા જણાવ્યું હતું કે આ નિર્ણય દેશના હિતમાં લેવામાં આવ્યો છે. વારંવારની ચૂંટણીઓથી વિકાસના કામમાં અવરોધ ઉભો થાય છે અને દેશને નુકસાન થાય છે. જો આ બિલ વિશે વાત કરવામાં આવે તો કેન્દ્ર સરકાર 16 ડિસેમ્બરે લોકસભામાં વન નેશન વન ઇલેક્શન સંબંધિત 2 બિલ રજૂ કરશે. કેન્દ્રીય કાયદા પ્રધાન અર્જુન રામ મેઘવાલ બંધારણ સુધારો બિલ અને કેન્દ્ર શાસિત કાયદા સુધારા બિલ રજૂ કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેબિનેટે 12 ડિસેમ્બરે આ બિલને મંજૂરી આપી હતી. એક ખરડો લોકસભા અને રાજ્ય વિધાનસભાઓની ચૂંટણીઓ એક સાથે યોજવા સંબંધિત છે, જ્યારે બીજું બિલ કેન્દ્ર શાસિત પ્રદેશોની ચૂંટણીઓ સાથે સંબંધિત છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.